કચ્છની નખત્રાણાના પાલરધુણા ધોધની અંદર બે યુવકો ફસાયા હોવાની વિગતો મળી છે। ધસમસતા વરસાદી પાણીના પ્રવાહમાં યુવકો ફસાયા હતા। સ્થાનિકો અને પોલીસની ટીમ દ્વારા યુવકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અહીં આ યુવાનો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા। 2 કલાકની ભારે જહેમત બાદ આ યુવાનોને બહાર કાઢી શકાયા। આપણે જણાવીએ કે દોરડું બાંધી પાણીના પ્રવાહમાંથી બંને યુવકોને બહાર કાઢવામાં મહા જહેમત બાદ સફળતા હાથ લાગી હતી। તો સ્થાનિકો અને પોલીસ જવાનો કામે લાગ્યા છે। દોરડું લીધું અને ત્યારબાદ યુવાનો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। ઘણી જહેમત બાદ આખરે આ બંને યુવાનોને દોરડાના સહારે આ ધસમસતા પાણીના પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવ્યા। આ બંને યુવાનો પાણીમાં ફસાઈ ગયા હતા અને લોકોનું ધ્યાન પડતાની સાથે જ તુરંત જ તેમને બચાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં દોરડું લઈને યુવાનો સુધી પહોંચવામાં આવ્યું અને ત્યારબાદ તેમને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા।